કેમ છો આખી યુટ્યુબ ફેમિલી મોજમાં ને? તો વાંધો નહીં, મોજમાં જ રહેવાનું છે. આજે આપણે આ વિડીયોની અંદર માહિતી આપવાના છીએ, આવનારા દિવસોના હવામાનની માહિતી આપવાના છીએ. આવનારા દિવસોમાં આખા ગુજરાતમાં વાતાવરણ કેવું જોવા મળી શકે છે, હવામાન કેવું જોવા મળી શકે છે, એની સંપૂર્ણ માહિતી આપવાના છે. સાથે સાથે ઠંડી અને તાપમાનની પણ અગત્યની માહિતી આપવાના છે. જો હજુ સુધી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો આ યુટ્યુબ ચેનલને, હવામાનની રેગ્યુલર સચોટ અપડેટ આપતી આ યુટ્યુબ ચેનલ ટોપ ગુજરાતને સબસ્ક્રાઇબ કરી લેજો. સાથે સાથે આ વિડીયોને લાઈક આપી અને દરેક ગ્રુપમાં શેર કરી દેજો, જેથી અન્ય મિત્રોને માહિતી પહોંચી શકે અને અન્ય મિત્રો પણ આપણી ચેનલ સાથે જોડાઈ શકે. સૌથી પહેલા આપણે તાપમાનની માહિતી આપીએ તો અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે છેલ્લા 2 દિવસથી, મતલબ કે 31 તારીખથી, જાન્યુઆરી 31 તારીખથી તાપમાનની અંદર વધારો જોવા મળી રહ્યો છે અને ઠંડી છે એકદમ બિલકુલ એવું લાગી રહ્યું છે કે ઠંડી છે એ વહી ગઈ છે એવું લાગી રહ્યું છે આપણે, કે ઠંડીની હવે વિદાય થઈ ગઈ છે એવું આપણે લાગી રહ્યું છે. પણ એવું નથી મિત્રો, ઠંડીની અંદર ચોક્કસપણે ઘટાડો જોવા મળી રહ્યો છે. અને આવનારા દિવસોની વાત કરીએ તો આવનારા દિવસોમાં પણ કોઈ પણ જાતના, મતલબ કે વધારે ઠંડી, મતલબ કે જે હાડ થીજોતી ઠંડી અને કાતિલ ઠંડી પડે એવી કોઈ જાતની શક્યતા નથી. હવે આપણે જે વચમાં જે તાપમાનની અંદર ઘટાડો થતો રહેશે, પહાડી વિસ્તારોની અંદર જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે અને એ સ્નોફોલ આપ્યા બાદ આગળ નીકળશે તો કદાચ વચમાં કદાચ તાપમાનની અંદર 1-2 ડિગ્રી ઘટાડો થાય તો થાય. બાકી અત્યારે કોઈ પણ જાતના મોટા તાપમાનની અંદર ફેરફાર થાય એવી શક્યતા નથી લાગતી. હવે ધીમે ધીમે દિવસ છે ગરમ થતું જોવા મળશે. હવે ઠંડી જોવા મળશે તો પણ સાંજના સમય તો જોવા મળશે, રાત્રે અને વહેલી સવારે જોવા મળશે. દિવસ આખો છે આપણે ગરમ જોવા મળી શકે છે અને કમ્ફર્ટેબલ આપણે કહી શકીએ કે દિવસ અત્યારે જોવા મળી રહ્યો છે. અને આવનારા દિવસોની અંદર દિવસ છે ધીમે ધીમે ગરમ જોવા મળશે. મતલબ કે તમને દિવસની અંદર ગરમીનો અહેસાસ થશે, લગભગ 15-20 દિવસ બાદ ગરમીનો અહેસાસ થશે દિવસની અંદર. અને સાંજ રાત આસપાસ ગુલાબી ઠંડીનો પણ તમને અહેસાસ જોવા મળી શકે છે. અત્યારે મિક્સ ઋતુનો અનુભવ તમે જોવા મળી રહ્યા છે અને અત્યારે આપણે મિક્સ ઋતુની અંદર પસાર થઈ રહ્યા છે. આવનારા દિવસોની અંદર પણ કોઈ પણ જાતના મોટો ઠંડીનો રાઉન્ડ આવે એવી શક્યતા આવે કોઈ જાતની મને નથી લાગતી. મને તો લાગી રહ્યું છે કે હવે 2026 ની અંદર કોઈ પણ જાતના મોટા કોલ્ડ વેવ કે મોટી કાતિલ ઠંડી, હાડ થીજોતી ઠંડીનો રાઉન્ડ આવે એવી કોઈ પણ જાતની શક્યતા મને નથી લાગતી. છતાં પણ અત્યારની સ્થિતિ પ્રમાણે કોઈ પણ જાતો 15 તારીખ સુધી પહાડી વિસ્તારોની અંદર કોઈ પણ મજબૂત WD, મતલબ કે જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે 15 તારીખ સુધી કોઈ પણ મજબૂત WD પસાર થતો જોવા મળી રહ્યો આપણે નથી. તો એ અનુસંધાન પ્રમાણે વચમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા રહેશે, પણ એ કમજોર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હશે, બહુ મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નહીં હોય. તો વધારે મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નથી તો એનો મતલબ છે કે વધારે સ્નોફોલ જોવા ન મળશે પહાડો પર. તો સ્નોફોલ જોવા ન મળશે તો ઠંડીની પણ જે ઉત્તર દિશાથી જે આવતી જે પવનો છે, ઉત્તર દિશાથી આવતા જે ઠંડો પવનો છે પણ એટલા સશક્ત જોવા મળતા નથી. તો એને અનુસંધાને તાપમાનની અંદર મોટો ફેરફાર નથી. ઠંડીની અંદર રાહત જોવા મળી શકે છે, હજી પણ રાહત મળી શકે છે. 4-5 તારીખ આસપાસથી ઠંડીની અંદર હજી પણ ઘટાડો જોવા મળી શકે છે અને દિવસ છે હવે કમ્ફર્ટેબલ થઈ જશે. અને રાત્રે અને વહેલી સવારે ગુલાબી ઠંડી, રાત્રે વહેલી સવારે અને સાંજ આસપાસ ગુલાબી ઠંડીનો અહેસાસ થોડીક વાર માટે જોવા મળી શકે છે. બાકી હવે દિવસની અંદર કોઈ પણ જાતના ઠંડીની શક્યતા નથી. દિવસ છે હવે ધીમે ધીમે કમ્ફર્ટેબલ છે અને આવનારા દિવસોની અંદર 10-15 દિવસ બાદથી આપણે કહી શકીએ કે દિવસ છે ધીમે ધીમે ગરમ જોવા મળી શકે છે. તો આ હતી તાપમાન ઠંડીની વિશેષ માહિતી. હવે આપણે હવામાન, મતલબ કે જે વાતાવરણની માહિતી આપીએ, મતલબ કે જે માવઠાની શક્યતાની માહિતી આપીએ તો અત્યારે બાકી કોઈ પણ વિસ્તારોની અંદર કોઈ જાતના 10 તારીખ સુધી કોઈ પણ જાતના મોટા ફેરફાર અથવા માવઠાની કોઈ જાતની શક્યતા નથી લાગતી. 10 તારીખ સુધી તમે તમારો ખેતીકામ છે આરામથી નિપાળજો અને નિપટજો. ખેતીકામોમાં કોઈ જાતના તમે શંકા જોવા મળશે નહીં. વચમાં કદાચ કસરૂપી વાદળો અમુક દિવસે જોવા મળી શકે છે. બાકી કોઈ જાતના માવઠા કે વરસાદની શક્યતા અત્યારે કોઈ જાતની આપણે નથી લાગતી. અત્યારે આપણે જોઈ રહ્યા છે કે MP આસપાસ વરસાદ બહુ જોવા મળી રહ્યો છે, કડા સાથે વરસાદ જોવા મળી રહ્યો છે રાજસ્થાન, MPના ભાગો પર. અને કિસાનોને મોટા વ્યાપકમાં નુકસાન જોવા મળી રહ્યું છે, ખેડૂતોને મોટા પાયે નુકસાન જોવા મળી રહ્યું છે. પણ ગુજરાતમાં એની કોઈ પણ જાતની શક્યતા નથી લાગતી. તો એટલે ખોટા વેમમાં ન આવવું અને તમારા ખેતી કાર્યો છે આરામથી નિપટજો. કોઈ જાતના માવઠાની શક્યતા નથી લાગતી. 10 તારીખ સુધીની આપણે માહિતી આપી રહ્યા છે. 10 તારીખ સુધી કોઈ જાતના માવઠાની કે હવામાનમાં કોઈ જાતના મોટા ચેન્જીસ કે ફેરફાર થવાની શક્યતા નથી લાગતી. વચમાં કદાચ ઝાકળ જોવા મળી શકે છે, બાકી કોઈ જાતના પણ હવામાનમાં મોટા ફેરફાર નથી. તાપમાન ધીમે ધીમે વધારા તરફ જોવા મળી શકે છે. ઠંડીની કોઈ પણ જાતના કાતિલ ઠંડી કે હાડ થીજોતી ઠંડીના રાઉન્ડ આવે ન આવશે. કદાચ 10 તારીખ સુધી કોઈ પણ જાતના મોટા ઠંડીના રાઉન્ડ આવે એવી શક્યતા નથી લાગતી. 10 બાદ પણ તાપમાન ધીમે ધીમે વધવા તરફ જ રહેશે. કોઈ પણ જાતના મોટા ઠંડીના રાઉન્ડ આવે એવી શક્યતા 2026માં નથી લાગતી. આપણે તો હવે ધીમે ધીમે આપણે છે એ ઠંડીમાં મુક્ત થશું આવનારા દિવસોની અંદર. અને અત્યારે આપણે મિક્સ ઋતુનો જે અનુભવ કરી રહ્યા છે અને આવનારા દિવસોમાં એ મિક્સ ઋતુ પણ હટી જશે અને ધીમે ધીમે દિવસ પણ ગરમ જોવા મળશે અને ગરમી તરફ આપણે હવે આવનારા દિવસોમાં આગળ વધી રહ્યા છે.
આ હતી હવામાનની વિશેષ માહિતી. હજુ સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો હવામાનની રેગ્યુલર અને સચોટ અપડેટ મેળવવા માટે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. સાથે સાથે વિડીયોને લાઈક આપી અને દરેક ગ્રુપમાં શેર કરી દેજો, જેથી અન્ય મિત્રોને પણ માહિતી પહોંચી શકે છે. મળીશું એના નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાનો આભાર.